तो नमस्कार जोहार साथियों, पहला आ वीडियो जो लो यार। रुको जरा, सबर करो। આ વિડીયોમાં આ માણસ આપણને એમ કહી રહેલો છે કે જિંદગીમાં ખુશ રહેવા માટે યા ખુશ થવા માટે કોઈ અલગથી સમય નહીં મળે, કોઈ અલગથી ઉંમર નહીં મળે તમને ખુશ થવા માટે। એક જિંદગી છે, એક જિંદગીમાં કામ કરવું પડે, દુઃખે લેવું પડે, દુઃખને સહન કરવું પડે અને હાથે હાથે ખુશિયા બી મનાવવી પડે, હાથે હાથે સફળતા મેળવવી પડે। આખી જિંદગીની યાદ પછી એમ યાદ આવે કે ચાલો આપણે તો જિંદગીમાં ખુશ રહ્યા જ નહીં। તો જેવી હાલત है એવી હાલતમાં ખુશ રહો, જે સમય है એવા સમયમાં તમે ખુશ રહો, દુઃખનો હોય યા સુખનો હોય, જેવી પરિસ્થિતિ है એ પરિસ્થિતિમાં ખુશ રહેવાનું શીખો એમ। તો આ માણસ આ એક નાના વિડીયો દ્વારા આટલું બધું કરી જઈ રહેલો છે અને લોકો ઘણા બધા આને પાગલ સમજતા છે, હું નહીં સમજતો। આને એમ સમજી લીધું છે કે જિંદગી એક જ મળી છે અને એક જિંદગીમાં હું એટલો ખુશ રહી, ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી હાલત આવે, ખુશ ખુશ ખુશ। દુઃખ બી વિચાર કરતું હોય કે આના માણસ જોડે વાર જવું કેવી રીતે, ચાલો તગારા લઈને ઉત્સવ મારવાનો પેલો કરેલો હોય, પોણી છોડતો છોડતો નાસ્તો રહીને ખુશ થઈ રહેલો હોય, એટલે પ્લાસ્ટર કરતો કરતો આ ખુશ થઈ રહેલો હોય। કેવી મસ્ત જિંદગી આવે। અને અડાણી અને અંબાણી લગ્ન કરવું હોય તો આપણા જોડેથી જીઓમાં રિચાર્જ વધારી દે, એ હંમેશા દુઃખી આત્માઓ જ છે। અને આ એક મજૂર માણસ આટલો જિંદગીમાં ખુશ જોવા મળે અને મને લાગે ભારતમાં સૌથી ઓછું દુઃખ આ જ માણસને છે। બાકી ગમે તેવા પૈસાવાળા, ગમે તેવા રાજનીતિ હોય, ગમે તેવા એક્ટર હોય, દુઃખી મને લાગે। જોહાર સાથીઓ।